આયા છીએ રિવરફ્રન્ટ અટલ બ્રિજ. ચલો મારી સાથે. સ્વાગત છે તમારું અટલ બ્રિજ પર. સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો આ અટલ બ્રિજ માત્ર એક બ્રિજ જ નથી, પણ એક યાદગાર અનુભવ પણ છે. આ સુંદર ઓવરબ્રિજ સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડે છે અને આજે અમદાવાદના સૌથી લોકપ્રિય ટુરિસ્ટ સ્થળોમાંથી એક બની ગયું છે. ચલો મારી સાથે. આ અટલ બ્રિજની સૌથી ખાસ વાત તો એ છે તેની અનોખી ડિઝાઇન. ગુજરાતની રંગબેરંગી સંસ્કૃતિ અને આધુનિક વિચારધારાને ધ્યાનમાં રાખીને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. તેની આકર્ષક રચના, સુંદર રંગો, બેસવાની જગ્યા અને રાત્રે ઝગમગતી લાઇટ્સ દરેક વ્યક્તિનું ધ્યાન ખેંચે છે. આ ગ્લાસ છે નીચે જોવા માટે, અને મેં આ થોડો આઈસ્ક્રીમ ખાધો હતો બેઠા બેઠા, તો ગરમીના હિસાબથી તો થોડો રેસ્ટ કર્યો. અને આ ફોટોગ્રાફી અને રીલ્સ બનાવવા માટે આ સ્થળ એકદમ આજે ફર્સ્ટ ચોઇસ બની ગયું છે લોકોની, કે બધા અહીંયા આવે છે, ફોટોગ્રાફી કરે છે, વિડીયો શૂટ કરે છે. તો ખાસ એક ફેવરેટ બધાનું પ્લેસ બની ગયું છે અટલ બ્રિજ. જ્યારે તમે અટલ બ્રિજ પર ચાલો છો ત્યારે સાબરમતીની ઠંડી હવા, શહેરનો સુંદર વ્યૂ, શાંતિભર્યું વાતાવરણ એક અલગ જ અનુભવ આપે છે. જો કે ક્રાઉડ હતો, પણ જ્યારે તમે ઓફ સિઝન મીન્સ તમે એવા ટાઈમ પર આવો કે જ્યારે ઓછો ક્રાઉડ હોય તો તમને એકદમ સુકૂન મળશે. આ સામે રિવરફ્રન્ટ રેસ્ટોરન્ટ જે નવી ખુલી છે, અને બસ અમે આ નિહાળી રહ્યા હતા. તો અહીંયા કોઈ કલ્ચરલ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, શરૂ થવાનો હતો, જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી હતો, ગુજરાત ટુરિઝમ તરફથી હતો. અને આ રાત્રે સાંજના સમયે સૂર્યાસ્ત સાથે એનો નજારો એટલો સુંદર બની જાય છે ને કે રાત્રે આ બ્રિજની લાઇટ્સ ચાલુ થાય છે ત્યારે આખી જગ્યા એકદમ મેજિકલ લાગે છે. અને આ બ્રિજનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ બ્રિજ આધુનિક અમદાવાદનું એક ભારતની પ્રગતિનું સુંદર ઉદાહરણ છે. અને આ કલ્ચરલ શો ચાલુ થઈ ગયો હતો, તો મેં એનું થોડું શૂટ ઉતાર્યું હતું. અમુક કોપીરાઇટ્સના હિસાબથી એટલે મેં એ અંદર સોંગ હું અંદર એડ ના કરી શકી, નહીંતર ગણપતિ બાપાનું મ્યુઝિક ચાલતું હતું, ખૂબ સુંદર હતું. તો જ્યારે પણ તમે અમદાવાદ આવો તો સાબરમતી રિવરફ્રન્ટના અટલ બ્રિજની જરૂરથી મુલાકાત લેજો, કેમ કે કેટલીક જગ્યાઓ માત્ર જોવા માટે નથી હોતી, પણ તેને અનુભવવા માટે પણ હોય છે. તો ગુજરાતના નવા આવા સુંદર સ્થળો જાણવા માટે ફોલો કરજો જરૂરથી.